આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આવતા મહિને યોજાનારી પરીક્ષા પે ચર્ચા માટે 14મી જાન્યુઆરી સુધી નોંધણી પ્રક્રિયા ખુલ્લી રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની વાટાઘાટોમાં સમજૂતી કરવા તૈયારી દર્શાવી. નાઇજીરિયાના ઇબાદાન શહેરની એક શાળામાં થયેલી નાસભાગમાં 35 બાળકોના મોત, 6 બાળકો ઇજાગ્રસ્ત. અને મહિલા ટી20 ક્રિકેટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 60 રને હરાવી 2-1થી શ્રેણી જીતી લીધી છે. સમાચાર વિગતવાર. દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓએ ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 190 હટાવી છે. ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રખાઈ છે. ભાજપના સાંસદ અનુરાગસિંહ ઠાકુરે સાંસદો બાનસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ઈજા પહોંચાડવા બદલ શ્રી ગાંધી પર કલમ 109, 115, 117, 125, 131 અને 351 લગાવવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષો અને સાંસદો સંસદ ભવનના ગેટ પર વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં તેવો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો દ્વારા કરાયેલી ધક્કામુક્કીને કારણે 2 સાંસદો ઘાયલ થવાની બનેલી ઘટના બાદ તેમણે આ નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને શક્ય તેટલી વહેલી તકે પ્રાપ્ત કરશે અને આ માટે તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર પર એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કહ્યું કે મોદી સરકાર તમામ સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પર સંપૂર્ણ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરના લોકોની અભૂતપૂર્વ ભાગીદારી દર્શાવે છે કે તેઓને દેશની લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આતંકવાદી ઘટનાઓ તથા ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો અને આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી રોકવા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શ્રી શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરવા તમામ સુરક્ષા એજન્સીઓને સંકલિત રીતે કામ કરવાનું ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ આવતીકાલે સવારે દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડીમાં સશસ્ત્ર સીમા દળના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. મુંબઈ વડી અદાલતે મુંબઈ ઉત્તર પશ્ચિમ સંસદીય બેઠક પરથી શિવસેના શિંદે જૂથના રવિન્દ્ર વાયકરની જીત સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર અમોલ કાર્તિકરે શ્રી વાયકરની 48 મતોના મામૂલી માર્જિનથી થયેલી જીતને પડકારી હતી અને ચૂંટણી રદ કરવા વિનંતી કરી હતી. તેમણે મતગણતરીમાં વિસંગતતાનો આક્ષેપ કરી પુનઃગણતરી માટે વિનંતી કરી હતી. કેસની સુનાવણી કરતા જસ્ટિસ સંદીપ મારને કાર્તિકરની અરજી ફગાવી દીધી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે મોરેશિયસ જવા રવાના થશે. પ્રધાનમંત્રી નવીન્દ્ર ચંદ્ર રામ ગુલામના નેતૃત્વમાં મોરેશિયસની નવી સરકારની રચના બાદ ભારત અને મોરેશિયસ વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય દ્વિપક્ષી મંત્રણા હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનના ભાગરૂપે યોજાઈ રહી છે, જે ભારતના વિઝન સાગર, આફ્રિકા ફોરવર્ડ નીતિ અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મોરેશિયસ સાથેના સંબંધોને અપાઈ રહેલી ભારતની પ્રાથમિકતા દર્શાવે છે. ભારત અને મોરેશિયસ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર આધારિત સદીઓના જૂના સંબંધો ધરાવે છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની તક પૂરી પાડશે. પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આવતા મહિને યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંવાદ કાર્યક્રમ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને માય જીઓવી પોર્ટલ પર 14મી જાન્યુઆરી સુધી આ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રહેશે. પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને જીવનને ઉત્સવ તરીકે ઉજવવાના પ્રોત્સાહન સાથે આ કાર્યક્રમ યોજાય છે.
એક નિવેદનમાં શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા માટે MCQ ફોર્મેટમાં ક્વિઝ સ્પર્ધા વિકસાવવામાં આવી છે. નોંધણી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીને પૂછવાના તેમના પસંદગીના પ્રશ્નો રજૂ કરી શકે છે. આ પ્રશ્નો પરીક્ષાના તણાવ, કારકિર્દી, ભાવિ યોજનાઓ અથવા સામાન્ય રીતે જીવનને લગતા હોઈ શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમજૂતી કરવા તૈયાર છે. પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી પુતિને કહ્યું કે તેમની પાસે યુક્રેન સાથે વાતચીત માટે કોઈ શરતો નથી અને તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સહિત કોઈપણ સાથે વાત કરવા તૈયાર છે. જોકે તેમણે કહ્યું કે કોઈપણ સોદા માટે યુક્રેનના કાયદેસર સત્તાવાળાઓ દ્વારા સહી કરવી આવશ્યક છે. રાષ્ટ્રપતિ પુતિને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે રશિયા નબળી સ્થિતિમાં આવી ગયું છે. તેમણે કહ્યું કે 2022માં યુદ્ધ શરૂ થયા બાદ રશિયાની સ્થિતિ મજબૂત બની છે. તેમણે યુક્રેન સાથે અસ્થાયી શાંતિ કરારના વિચારને નકારી કાઢ્યો અને કહ્યું કે માત્ર કાયમી શાંતિ કરાર જ સ્વીકાર્ય રહેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત અંગે શ્રી પુતિને કહ્યું કે તેઓ બેઠક માટે તૈયાર છે, પરંતુ શ્રી ટ્રમ્પ સાથે ઘણા વર્ષોથી તેમની કોઈ વાતચીત થઈ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આ પ્રયાસ માટે કોઈ રૂપરેખા તેમણે સ્પષ્ટ કરી ન હતી. નાઇજીરિયાના દક્ષિણ પશ્ચિમ શહેર ઇબાદાનમાં એક શાળામાં ક્રિસમસ કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગમાં 35 બાળકોના મોત થયા છે. 6 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં 5000 જેટલા બાળકો હાજર રહ્યા હતા. રોકડ ઇનામો અને ભોજન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં નાસભાગ મચી ગઈ હતી. સત્તાવાળાઓએ આ ઇવેન્ટના મુખ્ય આયોજક અને પ્રાયોજક સહિત 80 લોકોની ધરપકડ કરી છે. આ કાર્યક્રમનું આયોજન વિંગ્સ ફાઉન્ડેશન અને એગિડિબ્બો FM રેડિયો દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ બોના ટિનુબુએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. મહિલા T20 ક્રિકેટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 60 રને હરાવી 2-1થી શ્રેણી જીતી લીધી છે. ગઈકાલે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 217 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 77 રન અને રીચા ઘોષે 54 રન કર્યા હતા. રીચા ઘોષે માત્ર 18 બોલમાં 50 રન ફટકારી મહિલા T20માં સૌથી ઝડપી અડધી સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝનો દાવ 9 વિકેટે 157 રનમાં સમેટાઈ ગયો હતો. રીચા ઘોષને પ્લેયર ઓફ ધ મેચ અને સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવા. આજે તમામ અખબારોએ સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કી અને રાહુલ ગાંધી સામે નોંધાયેલી ફરિયાદને મુખ્ય સમાચાર બનાવ્યા છે. આ સમાચારની સાથે સાથે ડોલર સામે રૂપિયો ગગડ્યો, જમ્મુ કાશ્મીરમાં 5 આતંકવાદીઓ ઠાર જેવા સમાચાર પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે સાંસદોની ધક્કામુક્કીમાં પ્રજાનો વિશ્વાસ ઘાયલના માર્મિક મથાળા સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે. દિવ્ય ભાસ્કરે સંસદ પરિસરમાં ધક્કામુક્કી, રાહુલ સામે FIRના હેડિંગ સાથે સમાચાર બનાવ્યા છે. ફૂલછાબે અસંસદીય જીભાજોડી હવે ઝપાઝપીએ પહોંચીના શીર્ષક હેઠળ સમાચાર રજૂ કર્યા છે. સ્પોર્ટ્સ પેજ ઉપર નિવૃત્તિ બાદ ભારતીય સ્પિનર સ્વદેશ પરત ફર્યો તેમજ પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, ભારત તટસ્થ સ્થળે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. નાઇજીરિયાના ઇબાદાન શહેરની એક શાળામાં થયેલી નાસભાગમાં 35 બાળકોના મોત, 6 બાળકો ઇજાગ્રસ્ત. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની વાટાઘાટોમાં સમજૂતી કરવા તૈયારી દર્શાવી. અને મહિલા T20 ક્રિકેટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 60 રને હરાવી 2-1થી શ્રેણી જીતી લીધી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.